ચુડાના બીઆરસી ભવન ખાતે વીસીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ચુડાના બીઆરસી ભવન ખાતે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મીટિંગ ડીએલએ હિરેનભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું। સરકાર દ્વારા ચાલતી ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલીમ સૂચનો કર્યા હતા અને તમામ ઈ ગ્રામ સેવાના મુદ્દાઓ પર તથા વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી। કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે વાત કરવામાં આવી હતી અને ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા વીસીના પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। ગ્રામ પંચાયતમાંથી ગ્રામજનોને સર્ટિફિકેટ અને ઓનલાઈન કામગીરી ગામડામાં જ ઘર બેઠા ગ્રામ પંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી। ઈ ગ્રામ સેવા મારફતે વીસી દ્વારા 67 જેટલી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે અને આ મીટિંગમાં ચુડા તાલુકાના ટીએલઈ સહદેવસિંહ પરમાર તેમજ શૈલેષભાઈ સોલંકી તથા જયદીપસિંહ ઝાલા તેમજ વિજયસિંહ પરમાર સહિત તમામ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસમી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। પરમાર સહદેવસિંહ અજીતસિંહ, તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ ચુડા। આજે ડીએલઈની ઉપસ્થિતિની અંદર ચુડા તાલુકાના વીસીની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી, જેમાં ડિજિટલ ગુજરાત, ઈ ગ્રામ પોર્ટલ અને ઘણી બધી જે એ બધે માર્ગદર્શન આપવામાં આવ્યું। એમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે વડી કચેરીનું ધ્યાન દોરશું એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યા। એમના જે નાના મોટા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને સાંભળવામાં આવ્યા અને એ મુદ્દાઓનું સત્વરે નિકારણ આવે અને લોકો જેમ બને વધારે ઈ ગ્રામ થકી લોકોને સેવાઓ પૂરી પાડી શકે એ માટેની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આજ રોજ ખાતે મુકામે વીસીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। જે બેઠકની અંદર ડીએલઈ અને તમામ વીસી મિત્રોનો બધાને ભેગા મળી અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડિજિટલ ગુજરાત, ઈ ગ્રામ પોર્ટલ અને એ સિવાયના ઘણા મુદ્દા હતા જેની ઉપર નાની મોટી ચર્ચા કરેલ હતી અને એમને જે એમના મુદ્દાઓ જે હતા, એમના પ્રશ્નો હતા, એના નિરાકરણ માટે અમે પૂરતું એમને ધ્યાન દઈ અને એમના બધા મુદ્દાઓનું નિરાકરણ કરી આપ્યું।